વચનામૃત પત્રાંક 335 મુંબઈ ફાગણ સુદ અસમ બુધ 1948 વચનામૃત 5 છે 320. આ પત્ર પણ સૌભાગભાઈ ઉપર જ છે. એમાં કૃપાલે લખે છે, ઉદાસ પરિણામ આત્માને ભજ્યા કરે છે, નિરુપાયનો ઉપાય કાળ છે. ઉદાસ પરિણામ આત્માને ભજ્યા કરે છે, નિરુપાયનો ઉપાય કાળ છે. એટલે ઉદાસ પરિણામ એટલે વૈરાગ્ય ભાવ એ આત્માને હંમેશા ચાલુ જ છે. જ્યાં નિરુપાયતા છે ત્યાં જેમ સહનશીલતા કર્તવ્ય છે, જ્યાં ઉપાય ન ચાલે ત્યાં સહન કરવું, અને અહીંયા લખ્યું નિરુપાયનો ઉપાય કાળ છે. કાળ એટલે સમય આવશે ત્યારે બધું ઠીક થઈ રહેશે. હમણાં વિપરીત સંજોગ છે તો ધીરજ રાખો. નિરુપાયનો ઉપાય કાળ છે. કાળ એટલે સમય આવશે. હંમેશા એક સરખો સમય નથી રહેતો. આપણને પુણ્યના ઉદય હોય, પાપના હોય, દુઃખના પણ કારણો બને, શોકનાય બને, અને સારા પણ નિમિત્તો આવે હર્ષના. આ હર્ષ શોક તો દુનિયાની રીત જ છે. આખો સંસાર પુણ્ય પાપના દ્વંદ્વરૂપ છે. કાં તો પુણ્યનો ઉદય હોય, કાં પાપનો હોય. સંસારમાં તો આ જ છે. જ્ઞાનીઓ ગમે તેવા ઉદયમાં સંભાવમાં રહી શકે છે. આપણી તાકાત નથી. આપણે શુભમાં હર્ષ પામીએ છીએ અને અશુભનો ઉદય આવે કે તરત જ ખેદ કરીએ છીએ, રડવા બેસીએ છીએ કે અમને ક્યાં આવી ગયું. પણ આપણું જ બાંધેલું આવે છે. ભગવાન કે જગતમાં કોઈ એવો જીવ નથી કે જે બીજાને સુખી કરી શકે કે દુઃખી કરી શકે. માણસ જાત તો શું, ભગવાન પણ નહીં કરી શકે. કૃપાલ કે અમે તમને કંઈ સુખી ન કરી શકીએ. અમે તો ઉપદેશ આપીએ, તે તમે વર્તો તે પ્રમાણે તો તમે સુખી થાઓ, અને નહીં વર્તો તો દુઃખી થાઓ. તમારા કર્મ પ્રમાણે થાય. છતાં પણ અજ્ઞાની જીવ મોહવશ દેવી દેવતાઓને ભજે છે કે ભાઈ એ મને સુખ આપશે. એટલે દેવી દેવતા તો મને સંસાર સુખ આપશે, અને ભગવાન શું આપશે? મોક્ષ આપી દેશે. એટલે એને બેય જોઈએ છે. સંસાર સુખ ભગવાન તો આપે નહીં, એટલે કે દેવી દેવતા આપશે અને મોક્ષ ભગવાન આપી દેશે. ભગવાન કે એક મ્યાનમાં બે તલવાર રહે જ નહીં. સંસાર જોઈતો હોય તો મોક્ષ ન મળે, અને મોક્ષ જોઈતો હોય તો સંસારથી પરાંગ મુક્ત થવું જ પડશે. બે રસ્તા સાવ જુદા છે. એક રાગનો માર્ગ છે, એક વિતરાગનો માર્ગ છે. તમે રાગને પોષણ આપશો તો વિતરાગતા ક્યાંથી આવશે? દૂધમાં ને દહીંમાં બેમાં પગ ન રહી શકે. કાં તો દૂધ હોય કાં દહીં હોય. દૂધનું દહીં બની ગયું તો પછી દૂધ ક્યાં રહે? એમ જેને આત્મિક સુખ જોઈતું હોય એને સંસાર છોડવો જ પડશે. આપણને સંભાવનો અભ્યાસ અનાદિકાલથી છે જ નહીં. આપણનો રાગ દ્વેષ શુભ અશુભમાં જ અનાદિની પ્રવૃત્તિ છે. આ ભમમાં કંઈ કૃપાલદેવ જેવા મળ્યા છે એને સમજાવે કે ભાઈ શુભમાં બહુ હર્ષ માનવો નહીં, અને અશુભમાં ખેદ કરવો નહીં. ખેદ કરશો તોય કર્મબંધા છે, અને બહુ રાજી થશો તોય દુઃખી થશો. જેટલા તમે રાજી થાવ છો એનો વિયોગ થશે ને એ વસ્તુનો, ત્યારે એટલા જ પ્રમાણમાં દુઃખી થવાશે. માનો આપણના પુત્ર પ્રત્યે અત્યંત પ્રેમ હોય, ખૂબ રાગ હોય, પણ કોણ જાણે એનું જ પહેલાં મૃત્યુ થઈ જાય તો તે જેટલો પ્રેમ વિશેષ એટલું જ પાછો રડવાનો સમય આવે. પહેલાંથી જ છે, પુત્ર જ છે, એ કંઈ બીજાનું થોડો થવાનો છે. હું શા માટે એમાં આટલો બધો ગાઢ પ્રેમ રાખું? આ ભાવનું છે. અને કોનો પુત્ર? અનુત્પન્ન એવો જીવ, તેને પુત્રપણે ગણવો કે ગણાવવાનું ચિત્ત રહેવું એ સૌ જીવની મૂળતા છે. કોઈ કાળે જે જીવનો જન્મ જ નહીં થયો એને આપણે પુત્ર માની બેઠા અને એમાં રાગ કર્યો તો આપણે દુઃખી થવાના. એટલે એવો અભ્યાસ કરીને કે સર્વ આત્મામાં
સમદ્રષ્ટિ દ્યો, આ વચનને હૃદય લખો. કૃપાલ કે એવી રીતે લખો કે જાણે પથ્થરમાંની કોતરી કાઢી હોય, કંઈ કોઈ કાળે જાય નહીં. પથ્થરમાં આપણે નામ લખ્યું હોય તો એમને એમ રહે. એટલે એવું લખી દો તમારા હૃદયમાં કે બધા જીવો એક સરખા છે, સર્વ આત્મામાં સમદ્રષ્ટિ, બધા સમાન, બધા મારા જેવા છે. પ્રભુ શ્રી કે એવી જો દ્રષ્ટિ આવી જતી હોય તો કોઈ પર રાગ દ્વેષ કે કોઈને દુઃખી કરવાનો ભાવ જ નહીં થાય. બધા મારા જેવા છે. બધા જીવ, સર્વજીવ સુખને ઈચ્છે છે, દુઃખ સર્વને અપ્રિય છે. દુઃખ કોઈને ગમે? આપણને ન ગમે તો બીજા જીવને કેમ ગમે? તો હું કેમ કોઈને દુઃખી કરું? આવો સમભાવ, પોતાની એવી પરિણતિ વિચારે કરી કરીને એ ભાવ જો દ્રઢ કરી દે કે બધા પરમાત્મા જેવા સર્વજીવ છે, સિદ્ધ સમ, બધા સિદ્ધ ભગવાન જેવા. દરેક જીવો જે કંઈ ભૂતકાળમાં મોક્ષને પામ્યા એ સંભાવથી જ પામ્યા છે. સંભાવ વગર કોઈ જીવ મોક્ષે ગયા જ નથી. કેમ કે સંભાવ રાખે તો જ નવાને બંધાય કર્મ. તો જૂના તો પ્રતિ સમયે નિર્જરી જ રહ્યા છે. એ તો આપણે ઉદયમાં આવે એટલે ખરવાના જ, પણ આપણે પાછા નવા બાંધી દઈએ છીએ. સંભાવ રાખી લઈએ તો પતી ગયું, નવાને બંધાય. એટલે જે કંઈ પણ આત્માઓ જ્ઞાન ધ્યાનથી પૂર્વ અમને કપાવી સંભાવ રાખી અત્યંત વેદનામાં પણ અને છૂટી ગયા છે. એટલે મોક્ષનો ઉપાય તો સંભાવ જ છે. એક દ્રષ્ટાંત પ્રવૃત્તિમાં આવે છે. એક ચોરનું દ્રષ્ટાંત આવે. ચોર ચોરી કરી ફાંસી એ ચડાવવા એને લઈ ગયા. તે વખતે મંત્રી જૈન હતો. એને કહ્યું કે ભાઈ હવે તને કોઈનું શરણ છે? તો કે હવે મને તો કોઈ શરણ નથી. હું કોને કહું? કોણ મને બચાવે? મારે તો મરવાનું છે. કેમ કે મને હમણાં ફાંસીએ ચડાવશે જ. તો એ કહું એ માનીશ? કે જરૂર માનીશ, આપ કહો. ત્યારે મંત્રીએ એમ કહ્યું કે એક સંભાવનું શરણ લે કે આ મને રાજા દુઃખી કરે છે કે કોઈ પણ દુઃખી કરે ભૂલી જા. તને કોઈ દુઃખી નથી કરતું. આપણા કર્મનું જે ફળ આવ્યું છે એમ માનીને તું સંભાવી સહન કરી લે. કોઈ પ્રત્યે દ્વેષ લાવતો નહીં, તેમ કોઈ પ્રત્યે રાગ પણ લાવતો નહીં. તો એનું પરિણામ શું આવ્યું? એને કે તો જરૂર એમ રાખીશ. એમ રાખ્યું. તે મરીને સીધો દેવલોકમાં ગયો. હવે કામ તો એવા કરેલા, ચોરી એના બીજા વ્યસનો હોય, પણ દુર્ગતિમાં જ નહીં જતો, સુરગતિમાં ગયો. હવે શું થયું? લોકોએ જોયું કે આ મંત્રી પણ એમાં ભેગો છે. એને ચોરી કરી એમાં મંત્રીનો હાથ છે. નહીં તો કેમ ત્યાં છેલ્લે ત્યાં જઈને વાત કરતો હતો? કંઈક છે. એટલે રાજા તો કાનના કાચા કે ભાઈ મંત્રી હતો ત્યાં, તો કે એના ઘરનું બધું લૂંટી લાવો. આ બધું આવા ચોરોને ભેગો થઈને બધું ભેગું કર્યું છે. રાજાએ તો હુકમ કરી દીધો. બધા સિપાહીઓ ગયા ત્યાં લેવા એના ઘરનો બધો માલ. ત્યારે પેલો દેવ ત્યાં તો 48 મિનિટમાં જ નવજવાન થઈ જાય, 16 વર્ષનો જુવાન એવી રીતે. પછી એને વિચાર આવ્યો કે હું અહીંયા આવ્યો ક્યાંથી? એવું મેં શું કર્યું? તો કે હું તો ચોર હતો, ફાંસી ચડાવવાના રાજા એને ચડાવ્યો, પણ ત્યાં મંત્રી આવીને મને સદબુદ્ધિ આપી, સંભાવનું શરણ આપ્યું, તો એ દેવલોકમાં આવી ગયો છું. ઓહો, એ તો મારા પરમ ઉપકારી છે. ક્યાં છે? જેવું અવધિ જ્ઞાન હોય ઉપયોગથી જોયું કે એનું તો ઘર લૂંટે છે. શા માટે લૂંટે? કે આ ચોરને વાત કરી ચોર સાથે. તરત જ ત્યાંથી આવે છે. ત્યાં ગમે એટલા સિપાહીઓ આવે, દેવ છે એને કોણ હરાવી શકે? બધા હારી ગયા. પછી ગયા છે કોણ? રાજાને કહ્યું કે ત્યાં એવો એક માણસ છે કે એ કોઈને દાદ આપતો નથી. રાજા પોતે આવ્યા. ભાઈ છે કોણ? તું કોણ છું? તો કે હું પેલો ચોર. કેમ અહીંયા? તો કે આ તો મારા પરમ ઉપકારી છે.
આ હું દેવગતિ પામ્યો તે આના યોગ બળે, એને મને બળ આપ્યું, શક્તિ આપી કે સંભાવનું શરણ લે, એનું આ ફળ આવ્યું છે, એટલે એનું નહીં લૂંટવા દઉં. ત્યારે રાજાને ખ્યાલ આવ્યો, ઓહો, આવું આ મંત્રી એવો છે કે અંત વખતે એનો ભાવ સુધાર્યો, એટલે પછી બધું સીધું થયું. એમ સંભાવ એ જ છૂટવાનો ઉપાય છે. હવે આપણામાં જ્યારે આવે ત્યારે, આજે મોડે કે વહેલે કે લાખ વર્ષે મોક્ષે જવું હશે તો સંભાવમાં આવવું જ પડશે. ગમે એટલા દુઃખ આવે સહન કરવા જ પડશે. અને એ ભગવાન તો એમ કે છે કોઈના મોકલેલા નથી, આપણા જ બાંધેલા હોય તો જ આવે. બાંધ્યા સોહી ભોગવે, આલોચનામાં આપણે બોલીએ છીએ, બાંધ્યા સોહી ભોગવે, બિન ભોગત્યા ન છૂટાય. આપ હી કરતા, આપ હી ભોગતા. બાંધ્યા સોહી ભોગવે, બાંધ્યા બિન ભોગતે નહીં, બિન ભોગત્યા ન છૂટાય. આપ હી કરતા ભોગતા, આપ હી દૂર કરાય. બાંધ્યા બિન ભોગતે નહીં. આપણને ઉદયમાં આવ્યા કરમ, તો કે બીજાના આવ્યા, આપણે જ બાંધ્યા. પછી આપણે નહીં ભોગવીએ તો કોણ ભોગવશે? ધેણદાળી આપણે કરવી હોય, 5 લાખ રૂપિયા કોઈને લાવ્યા હોય, પછી પેલો લેવા આવે તો કે આ તો સાલો લેવા આવ્યો, લેવા આવે જ ને, તે શું કામ ત્યાંથી ઉધાર લાવ્યો? પછી તે વખતે તને દુઃખ થાય કે આ તો મને લેવા આવ્યો પાછા, કે એને કંઈ દાન નહોતું કરેલું, આપણને ઉધાર આપ્યા છે તો આપણો ફરજ છે કે એને પાછા આપી દેવા જોઈએ, તો લેવા આવ્યો છે. આપણે કરમ બાંધ્યા, હવે એનું ફળ આવ્યું, તો કે આ કેમ આવ્યું મને? તો નહીં બાંધો નવા. એટલે પૂજામાં શું આવ્યું? બંધ સમય ચિત્ત ચેતીએ રે ઉદેશો સંતા. કર્મ બાંધો તે વખતે ધ્યાન રાખો કે નવા બાંધતા ફરી તેવા તો બંધાતા નથી. કૃપાલે કે તમને કે આ અશુભ કર્મનો ઉદય વેચતા જો સોચ કરો છો, તો અશુભ કર્મનો ઉદય વેચતા જો સોચ કરો છો, તો હવે એ પણ ધ્યાન રાખો કે નવા બાંધતા પરિણામે તેવા તો બંધાતા નથી. ભૂતકાળમાં આપણને નહીં ખ્યાલ રહ્યો, ભૂલ થઈ ગઈ માનો, તો હવે કે નવો તો ધ્યાન રાખો, નવી દેણદારી તો નહીં કરો. આ કૃપાલયના વચનો છે. એટલે બંધ સમય ચિત્ત ચેતીએ ઉદય સો સંતા. કર્મનો ઉદય આવી ગયો, પછી દુઃખ આવે, પછી રડવા બેસીએ, કાંઈ વળે નહીં. ત્યારે તો ઉપાય સંભાવ જ છે, પણ નવા બાંધતા ધ્યાન રાખો. મને ક્યાં ગમતા નથી તો પછી નવા શું કામ કે જીવો પાપ કરો છો તમે? આપણને એના માટે ચેતાવે છે. એટલે સમ પ્રજ્ઞાઓનો આખો પાઠ છે. મહાત્માઓની અનંત સમતા, સમતા એટલે સંભાવ. મહાત્માઓની અનંત સમતા, અનંત, જેનો કોઈ અંત નથી, એટલી બધી સંભાવના એમાં આવે છે, ત્યારે જીવનો મોક્ષ થાય છે. આ બધા પાંડવો બધા લોખંડના દાગીના ગરમ ગરમ કરીને પહેરાવ્યા, સંભાવ. કેમ કે અમારા બાંધેલા કર્મનો ઉદય છે, શાંતિથી ભોગવી લીધું, પતી ગયું, મોક્ષે ચાલ્યા ગયા. બધાનું એવું છે. જે મહાત્માઓ 500 મુનિઓને ઘાણીમાં પીલી નાખ્યા, ત્યારે બી એ સંભાવનું શરણ આપ્યું ગુરુએ, સંભાવ રાખો, તો એ મોક્ષે ચાલ્યા ગયા. હા, બહુ મુશ્કેલ છે, થઈ શકે, પણ આપણે નિમિત્ત આવે ને ત્યારે ખબર પડે. હમણાં ક્રોધનો કોઈ ગાળ દે ને પછી કે ભાઈ શાંતિ રાખો, શાંતિ રાખો, પછી ખબર પડે. આપણે બધું પેલું કૃપાલય કહ્યું છે કે નારી ન મળે ત્યાં સુધી બ્રહ્મચારી. કૃપાલય શબ્દ વાપર્યો છે મોક્ષમાળામાં, કે ભાઈ આપણે તો બ્રહ્મચારી છીએ, પણ ક્યાં સુધી? નારી ન મળે ત્યાં સુધી. એટલે આવા અંદરના ભાવો પડ્યા છે, નિમિત્ત આવે ત્યારે ઢીલો પડી જાય છે, તેમાં ચકીને રહે તો એ સંભાવનું બળ આવ્યું ગણાય. ના આવે એવું નથી, તો પછી કોઈ જીવ મોક્ષે ન જાય. બધું જ થઈ શકે છે, પણ આપણે
કોશિશ કરી જોવી. એના માટે બ્રહ્મચારી કે ચાલો આજે 8 વાગ્યાથી 10 વાગ્યા સુધી આપણે ક્રોધ નહીં કરીશું. ગમે તેવા નિમિત્ત આવી જાય તો ક્રોધ નહીં કરું. મનમાં પણ આવી જાય તે વખતે માનો બહારથી નહીં કરે, પણ પછી અભ્યાસ થઈ જાય કે હવે બોલાવ્યું તો નહીં, તો એ મનમાં ભાવને આવે. આ મારું કંઈ કહેતો નહીં, મારા પૂર્વકર્મ છે એટલે જ મને આવું બોલે છે. એવી રીતે 2 કલાકમાં જય મળે તો પછી 4 કલાક. બ્રહ્મચારી શું કે તમે પર્યુષણમાં બધા ઉપવાસ ને બધા વ્રત લો છો ને, પણ કે આ વ્રત લ્યો સાથે કે આજે મારે 2 કલાક ક્રોધ નથી કરવો. આજે આખા દિવસમાં ગમે તેવું નિમિત્ત બને મારે ક્રોધમાં તણાવવું જ નથી. એવું કરી જોઈએ. પછી નિમિત્ત આવીને જો ટકી રહીએ તો જરૂર અભ્યાસ થાય. એકદમ કે હું બધું છોડી દઈશ, કૃપાલે આખો પત્ર લખ્યો છે કે સમય આવે તો બધું છોડી દઈશું. શું છે આમાં? સંસારી છોડી દઈએ. તો કે એ વાત તો પછી પહેલા અભ્યાસ કરો. કે તેમાં 2 વસ્તુ બતાવી કૃપાલે. પહેલા અભ્યાસ કરો. શાનો અભ્યાસ કરો? સ્વાદ અને ઉપસ્થિન્દ્રિય, કામેન્દ્રિય અને જીભનો પહેલા અભ્યાસ કરો 2, પછી બીજી ઇન્દ્રિયો આપોઆપ વશ થશે. લખ્યું છે. વાતો તો આપણે કરીએ બધું, સમય આ બધું છોડી દેવાના, આપણે કે થોડું રાખવાના છે. અને હું નહીં છોડું તો જમ તો છોડાવવાનો જ છે. એ કંઈ થોડું સાથે લઈ જવા દેશે. પણ કે આવીને છોડાય એના કરતાં પહેલાં જ મનથી છોડી દો ને ભાઈ. તો કે મમતા છૂટી ગઈ તો મમતાથી જ બંધાય છે. પૂજ્યપાદ સ્વામી જેણે સમાધિ શતક લખ્યું એવો ઇષ્ટોપદેશ ગ્રંથ લખ્યો છે. એ પણ એમાંય આ ગાથા કહી કે અનાદિકાલથી આ જીવ બંધાયેલો છે મમત્વ ભાવને લઈને. મમતાથી બંધાય છે નિર્મમ જીવ મુકાય, યાતે ગાઢ પ્રયત્ન સે નિર્મમ કરો ઉપાય. મમતાથી જ આ બંધાયેલો છે. મમતામાં જેમ કૃપાલદેવે આનો ખુલાસો કરી દીધો સ્પષ્ટ, હું દેહાદિ સ્વરૂપ છું અને દેહ સ્ત્રી પુત્ર આદિ મારા છે. આ મમત્વ ભાવ. મમતાથી બંધાય છે નિર્મમ જીવ મુકાય. જેની આ મમતા ગઈ તે છૂટી જાય છે. હું દેહાદિ સ્વરૂપ નથી, દેહ સ્ત્રી પુત્ર આદિ કોઈ પણ મારા નથી. એમ એ પણ અભ્યાસ ભાવના કરવા કહ્યું. એમ આત્મ ભાવના કરતા રાગદેશનો ક્ષય થાય. આ મારું નથી, મારું નથી. વારંવાર અંતરમાં આવા ભાવ લાવે તો જરૂર એ મમત્વ ઘટે. અને એ ઘટાડ્યા વગર રાગ ઘટે નહીં આપણો. મારું છે તો રાગ થાય. અને રાગમાં કંઈ એમાં બાધા આવી ગઈ સીધો દ્વેષ થાય એના ઉપર. કેમ કે આ મારું છે, એણે કેમ બગાડ્યું? જ્યાં રાગ નથી ત્યાં દ્વેષ નથી. ઉપાય કૃપાલે ઉપાય સર્વસિદ્ધિ છે. ઉપાય સર્વસિદ્ધિ છે. કોઈ પણ કાર્ય હોય ઉપાયથી એની સિદ્ધિ થઈ શકે છે. અને નહીં થતી હોત તો આ કોઈ પણ જીવ મોક્ષે ગયા જ ન હોત. અનંતા મોક્ષે ગયા છે એ આ રીતથી જ ગયા છે. ઉદાસ પરિણામ આત્માને કૃપાલે ભજ્યા કરે છે. મારો આત્મા નિરુપાયતાનો ઉપાય કાળ છે. હમણાં એમને જેવો ઉદય વર્તે છે આવો ઉપાધિનો, એનો ઉપાય કાળ છે. સમય હમણાં એવો છે ઉદય, ક્ષમતા રાખો, એની મેરે સમય આવશે, બધું જશે. પૂજ્ય શ્રી સૌભાગભાઈ સમજવા વિશેની જે વિગત લખી છે તે ખરી છે. એ વાતો જ્યાં સુધી જીવના સમજ્યામાં આવતી નથી ત્યાં સુધી યથાર્થ ઉદાસીન પરિણતિ પણ થવી કઠણ લાગે છે. સમજવા વિશેની જે વિગત લખી છે એ શું લખી એનો કોઈ ખુલાસો નથી. આપે જે સમજવા વિશેની વિગત લખી છે તે ખરી છે. એ વાતો જ્યાં સુધી જીવને સમજ્યામાં આવતી નથી ત્યાં સુધી યથાર્થ ઉદાસીન પરિણતિ પણ થવી કઠણ લાગે છે. વાત જ્યાં સુધી સમજાય નહીં, જેમ કે સંસાર અસાર છે, અસરણ છે, અનિત્ય છે, બધું એમાં કંઈ સાર છે જ નહીં, બધું નાશવંત છે, એ વાત જ્યાં સુધી ખરેખર સમજવામાં ન આવે ત્યાં સુધી એને વૈરાગ્ય ભાવ આવે જ નહીં. સંસારથી વિરક્ત ભાવ જ નહીં આવે.
સત્પુરુષ કેમ નથી ઓળખાવામાં આવતા એ વગેરે પ્રશ્નો ઉત્તર સહિત લખી મોકલવાનો વિચાર તો થાય છે, પણ લખવામાં ચિત્ત જેવું જોઈએ તેવું રહેતું નથી. સત્પુરુષ કેમ ઓળખાવામાં નથી આવતા? બીજા ઠેકાણે કહ્યું કે ભાઈ મુમુક્ષુતા હોય તો જ સત્પુરુષ ઓળખાય. મોક્ષના નેત્રો મહાત્માને ઓળખી લે છે. પણ તમે પૂછ્યું, પણ હવે આ અમારે તો એવો ઉદય હમણો નથી, સત્પુરુષ કેમ નથી ઓળખવામાં આવતા એ વગેરે પ્રશ્નો ઉત્તર સહિત લખી મોકલવાનો વિચાર તો થાય છે, પણ લખવામાં ચિત્ત જેવું જોઈએ તેવું રહેતું નથી, અને તે વળી અલ્પકાળ રહે છે, એટલે ધારેલું લખી શકાતું નથી. એટલી બધી આત્માકાર વૃત્તિ છે કે અલ્પકાળ લખવાનું ચિત્ત થાય ને પાછું એ તો અંદર જતું રહે. સ્વરૂપાનંદ પ્રિય છે. આત્માને ઉદાસ પરિણામ અત્યંત ભજ્યા કરે છે. અત્યંત વૈરાગી છે કૃપાલદેવને, એટલે આવા પત્રાદિ લખવા માટે ઉપયોગ બહાર આપવાની ઈચ્છા ન થતી. આત્માને ઉદાસ પરિણામ અત્યંત ભજ્યા કરે છે. એક અર્ધી જિજ્ઞાસ્ય વૃત્તિવાળા પુરુષને એક પત્ર લખી મોકલવા માટે 8 દિવસ પહેલા લખ્યું હતું. પાછળથી અમુક કારણથી ચિત્ત અટકતા તે પત્ર પડતર રહેવા દીધું હતું, જે વાંચવા માટે આપને બીડી આપ્યું છે. બીજાને પણ એક કાગળ લખતા હતા, અધૂરો લખાયો, પછી એ રહી ગયું. એક અર્ધી જિજ્ઞાસ્ય વૃત્તિવાળા, એને થોડી જિજ્ઞાસા હતી, એ પુરુષને એક પત્ર લખી મોકલવા માટે 8 દિવસ પહેલા અમે લખ્યું હતું. પાછળથી અમુક કારણ આવી ગયા કૃપાલયને, એટલે ચિત્ત અટકતા તે પત્ર પડતર રહેવા દીધું. એ પત્ર એમ જ પડ્યું, જે વાંચવા માટે આપણે બીડી આપ્યું છે. જે વાસ્તવ્ય જ્ઞાનીને ઓળખે છે તે ધ્યાનાદિને છે નહીં, એવો અમારો અંતરંગ અભિપ્રાય છે. વાસ્તવ્ય ખરી રીતે જેને જ્ઞાનીની ઓળખાણ થઈ છે, માનો કે આપણને કૃપાલયની ઓળખાણ થઈ અબલે પ્રભુશ્રી મારફત, તો જે વાસ્તવ્ય જ્ઞાનીને ઓળખે છે તે ધ્યાનાદિને છે નહીં. ધ્યાન કરવું, મેડિટેશન કરવું. શાનું મેડિટેશન? આત્મા ઓળખ્યા હોય કોનું ધ્યાન કરે? આત્માની તો ઓળખાણ કે પ્રાપ્તિ થઈ જ નથી, અને કોણ તો ધ્યાન કરવું? માત્ર કલ્પનાઓ થાય, ક્ષણ માત્ર ચિત્ત શાંત રહે, પછી તો પાછું દોડા દોડ કરે. મનને વાંદરાની ઉપમા આપી છે. વાંદરા સાથે અહીંયા જોઈએ છે, વાંદરાઓ કે વાંદરાના બચ્ચાઓ, આપણે ધ્યાન રાખીને જેમ શાસ્ત્રમાં આવ્યું કે વાંદરા જેવું મન દોડાદોડ કરે, ત્યાં થોડી વાર જોઈએ કે આ બેઠી કેટલી વાર બેઠું રહે છે. તરત જ બેઠું અને ક્ષણમાં જ પાછું કુદાકુદ, અહીંયા જશે, અહીંયા જશે, પાછું બેસે, પાછું કોણ જાણે એને શું લોડ આવે, પાછું ભાગે. એમ આપણે મનને ઘણું બધું રોકવાય છીએ, પણ એ પકડાતું જ નથી. એની ગતિ ન ઝાલી શકાય એવી છે કૃપાલય કે. એમ ધ્યાનાદિની ઈચ્છે નહીં એવો અમારો અંતરંગ અભિપ્રાય છે. તો કોને ઈચ્છે, શું ઈચ્છે? જે જ્ઞાની પુરુષને ઓળખે તે પણ આગળ લખે છે કે માત્ર જ્ઞાનીને ઈચ્છે છે, ઓળખે છે અને ભજે છે, તે જ તેવો થાય છે, અને તે ઉત્તમ મુમુક્ષુ જાણવો યોગ્ય છે. જ્ઞાની પુરુષની આપણે ઓળખાણ થઈ હોય તો ખરો મુમુક્ષુ હોય તો એની સમીપતા છે. પ્રભુશ્રીજી નિરંતર જાણે કૃપાલદેવ પાસે જ રહીએ. ઘણી એમની ભાવના હતી. એકવાર તો મુપત્તિ નાખી દીધી, ત્યાં જ આડી આવે છે, નહીં તો હું તમારી પાસે સદા રહી શકું, પણ એ તો શક્ય નહોતું. આ કૃપાલયના આંખમાંથી આંસુ પડવા લાગ્યા. 1 કલાક જેવું એવું દ્રશ્ય બની રહ્યું. પ્રભુશ્રીના આંખમાંથી આંસુ. મને ભગવાન આપણો સમાગમ નથી મળતો, સત્સંગ નિરંતર આપની સમીપે રાખો, એમ કરી નાખી દીધી મુપત્તિ. આ જાડી આવે છે. કૃપાલયની દયા આવી
કે જેને કલ્યાણ કરવું છે એને આ વિયોગ રહે છે. એટલે એમના આંખમાંથી આંસુ દડ દડ કે છે. 1 કલાક સુધી આવું ચાલ્યું. પછી દેવકણજીને કૃપાલદેવે કહ્યું, મુનિને મુપત્તિ આપો, હમણાં રાખવાની જરૂર છે. પછી આપી. આમ સત્સંગ જે ખરો આરાધક જીવ હોય જ્ઞાનીનો, એ તો નિરંતર એનો કાં તો સમાગમિત છે, કાં એની ભક્તિ છે, કાં એની આજ્ઞા ઉઠાવવામાં બસ કલ્યાણ છે. જ્ઞાની કેમ મારે કલ્યાણ છે, એ એમ નહીં કે હવે ઓળખાણ થઈ ગઈ એટલે હું પણ ધ્યાન કરીને એના જેવો થઈ જાઉં, એ કંઈ બને નહીં. ગુરુ વગર જ્ઞાન પ્રાપ્તિ ન થાય તો ધ્યાનથી એને શું પ્રાપ્તિ થવાની છે? ધ્યાન દશા તો જ્ઞાનીને હોય છે. જ્ઞાની પુરુષોને આત્માની ઓળખાણ થયા પછી સહજ આત્મ ધ્યાન રહે. આ જુઓ ને કૃપાલદેવને બહાર આવવું અઘરું થાય છે. આ સહજ દશા છે. આપણે ખેંચી તાણી ધ્યાન કરવા જઈએ, મનને રોકવા કેટલું રોકાય. એટલે કૃપાલદેવનો એક પ્રસંગ છે. ત્રિભુવનભાઈ ખંભાતના, એમણે એકવાર કૃપાલદેવને પ્રશ્ન પૂછ્યો કે સાહેબ, હું ધ્યાન કરું, ધ્યાન સંબંધી જાણવું છે. ત્યારે એનો જવાબ કૃપાલદેવે પહેલા તો નહીં બોલ્યા, 3 વાર પૂછ્યું કે 5 વાર, કોઈ જવાબ નહીં. ધ્યાન કરું, ધ્યાન, કોઈ જવાબ નહીં. પછી એકદમ કૃપાલદેવ બોલ્યા, 5 વાર કહ્યું? સાહેબ ખબર નથી કેટલી વાર મેં કહ્યું. ધ્યાન એ તરંગરૂપ છે. ધ્યાન એ તરંગરૂપ છે. આવું કૃપાલે કહ્યું. કે પછી ત્રિભુવનભાઈ લખે છે કે મને જે ધ્યાન પ્રત્યે જે પ્રેમ હતો અને ભાવના હતી બધી નીકળી ગઈ. પછી કોઈ દિવસ ઊભી નહીં થઈ. અને 128મા પત્રમાં પણ કૃપાલેવે લખ્યું છે, સત્સંગ વિના ધ્યાન તે તરંગ રૂપ થઈ પડે છે. તરંગો ઉઠે મનમાં, કંઈ ના કંઈ વિકલ્પો. બાકી આપણા માટે ધ્યાન કયું? ઔષધ વિચાર ધ્યાન, વિચાર રૂપ ધ્યાન. આત્મા ભ્રાંતિ સમ રોગ નહીં. અને સદગુરુ વૈદ્ય સુજાણ, સુજાણ એટલે નિષ્ણાત, આ આત્મભ્રાંતિના વૈદ્ય છે, ડોક્ટર. કોણ? સદગુરુ. સત જેને પ્રાપ્ત છે એવા આત્મજ્ઞાની પુરુષ જ આત્મા પ્રાપ્ત કરાવી શકે. એટલે સૌથી પહેલા તો એના વચનોનો વિચાર કરો, એ શું કહે છે જાણો. આત્મજ્ઞાન ક્યારે થાય? આત્મા શું, એને કેવી રીતે પ્રાપ્તિ થાય, અને એના માટેની સંવેદ, નિર્વેદ, આસ્થા, અનુકંપા, જે એના લક્ષણો છે, યોગ્યતાઓ છે, એ બધી કેમ પ્રાપ્ત થાય? તો આત્મજ્ઞાન થાય, પછી આત્મધ્યાન થાય. પહેલાથી ખાલી હું તો ધ્યાન કરું એ બની નહીં શકે. એ ચોથેથી પછી ઊંચી 5મે છઠ્ઠે અને 7મે વિશેષે કરીને 7મા ગુણસ્થાનકમાં ધ્યાનસ્થ હોય મુનિ. અને છઠ્ઠામાં પણ એમને ધ્યાન ઘણીવાર આવે. 5મો આત્મજ્ઞાન થયા પછી શ્રાવકને પણ ધ્યાન લાગે, પણ લાંબા સમય આવે, થોડીક વારે જતું રહે. એટલે આત્મજ્ઞાની આત્મધ્યાન કરી શકે. બાકી પહેલા આપણે તો સત્સંગ કરવાનો છે. જ્ઞાનીઓનું શું કહેવું છે જાણવું છે. જાણ્યા પછી એ વાતને વિચારે કરીને માનવી છે, દ્રઢ કરવી છે. એટલે કે અંતરંગ ત્યાગ વૈરાગ્ય પ્રગટાવવો છે. એ આવ્યા પછી જ્ઞાન થાય ને પછી ધ્યાન થાય. એટલે જે વાસ્તવ્ય જ્ઞાનીને ઓળખે છે તે ધ્યાનાદિકને ઈચ્છે નહીં, એવો અમારો અંતરંગ અભિપ્રાય છે, અમારો અંતરનો અભિપ્રાય છે. માત્ર જ્ઞાનીને ઈચ્છે છે, ઓળખે છે અને ભજે છે, તે જ તેવો થાય છે. જ્ઞાની પુરુષને જો ઈચ્છે અને એના સ્વરૂપને ઓળખે, કૃપાલદેવ છે તો એના સ્વરૂપની ઓળખાણ થવી જોઈએ. કૃપાલદેવ એટલે આ શરીર નથી. કૃપાલદેવ એટલે શુદ્ધ આત્મા. એ શરીરમાં રહેલો હતો, પણ એ શરીરથી એમનું જીવન કે એમના વચનો યાદ આવે, ઉપદેશ,
માટે શરીર આકાર છે, એના અંદર રહેલા આકાર એ આત્માના પ્રદેશો જે શુદ્ધ થયેલા તે ભજવાયું છે. એટલે શુદ્ધ સ્વરૂપને જે ઓળખે છે અને જે શુદ્ધ સ્વરૂપને ભજે, સ્વરૂપ લક્ષ્ય જીના આજ્ઞા અધીન. મારે પણ આપનું સ્વરૂપ પ્રાપ્ત કરવું છે, એ લક્ષ્ય ભગવાનની આજ્ઞાની આધીન વર્તે તે જ તેવો થાય છે. સ્વરૂપને ભજે, સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ પંચ પરમેશ્વરીનું સહજ સ્વરૂપ છે, શુદ્ધ સ્વરૂપ. એ સ્વરૂપને ભજે તે જ તેવો થાય અને તે ઉત્તમ મુમુક્ષુ જાણવો યોગી છે. સ્વરૂપને ભજે તે ઉત્તમ મુમુક્ષુ છે. માત્ર જ્ઞાનીને ઈચ્છે છે, ઓળખે છે અને ભજે છે તે જ તેવો થાય છે. ઓળખે પણ ભજે નહીં. આ બહુ મોટા થઈ ગયા, કૃપાલયની શું વાત કરી, મહાન પુરુષ થઈ ગયા. બસ કહી દીધું, બીજાના હરોળમાં મૂકી દે, ગાંધીજી થઈ ગયા, એવા આ થઈ ગયા. હવે ગાંધીજીને એમને શું લેવા દે? આસમાન પાતાળ જેટલું અંતર છે. પણ અમે લોકો બધા મહાત્મા કે મહાત્મા, ગાંધીના મહાત્મા ઓળખાણ નથી. હા, એ જ્ઞાની જ આપણને બતાવે. આપણને આત્માનું જે સ્વરૂપ બતાવ્યું ને 6 પદના પત્રમાં કે આત્મસિદ્ધિમાં, એ પ્રથમ પદ આત્મા છે એ જ સ્વરૂપ છે. પ્રભુશ્રીજીએ આપણને કહ્યું આ મંત્ર આપીએ છે ને તે પ્રભુ આત્મા જ આપીએ છે. આત્મા એટલે શું? શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ. શુદ્ધ ચેતના જે છે, જ્ઞાન દર્શનમય નિર્વિકાર નિરંજન, એ જ સ્વરૂપ છે, શુદ્ધ સ્વરૂપ છે. દરેક વસ્તુનું સ્વરૂપ હોય, જળ પદાર્થોનું સ્વરૂપ હોય. આ પુસ્તક છે પણ એ પૂતગલ છે, એનું પણ સ્વરૂપ છે. તો એનું શું સ્વરૂપના ગુણ શું છે? એના રૂપ, રસ, ગંધ, સ્પર્શ, આ એનું સ્વરૂપ છે. આ રૂપી છે, રસ છે, એનો સ્વાદ પણ હોય, ગંધ પણ હોય અને સ્પર્શ પણ છે. જ્યારે આત્મામાં આ એકેય ગુણો નથી. ગુણોનો સમૂહ એ જ દ્રવ્ય છે. દ્રવ્યના સ્વરૂપને ગુણોથી જોણો. ગુણોનો સમૂહ જે છે એનું નામ જ દ્રવ્ય છે. તેમ સ્વરૂપ આપણે કહીએ, આ તો જળનું સ્વરૂપ થયું. હવે આત્માનું સ્વરૂપ શું? જ્ઞાન, દર્શન, ચારિત્ર. આત્મા કેવી રીતે ઓળખાય? જ્ઞાનથી ને દર્શનથી. આ જે જાણ કરે તે જ્ઞાન, એ આત્માનું છે. અને આ જો કરે છે તે કોણ છે? આત્મા છે. આત્મા સિવાય એવું કોઈ જગતમાં દ્રવ્ય નથી કે જે જોઈ શકે કે જાણી શકે. આત્મા તો કેવો? પોતે જ જુએ જાણે એવું નહીં, બધા પદાર્થોને જણાવનાર છે. એટલે કૃપાલયે શું શબ્દ વાપર્યો? સ્વપર પ્રકાશક એવી ચૈતન્ય સત્તા. ચૈતન્ય, જળ નહીં. જ્ઞાન ચેતના, દર્શન ચેતના અથવા જ્ઞાન ને દર્શન જેમાં છે, અથવા જ્ઞાન ઉપયોગ, દર્શન ઉપયોગમય આત્મા છે. આત્મા જળ નથી. એનું લક્ષણ કહો, સ્વરૂપ કહો, પણ એમનું સ્વરૂપ શુદ્ધ થયેલું છે આત્માનું. આપણું સ્વરૂપ તો આપણું છે પણ મલિન છે, રાગ દ્વેષ યુક્ત છે. તો એમના ગયા છે. માટે આપણું સ્વરૂપ શુદ્ધિ કરવી હોય તો આપણે એ પુરુષને ભજીએ છીએ. શા માટે ભજીએ છીએ? આ શુદ્ધ સ્વરૂપ છે. એમાં રાગ દ્વેષ કામ ક્રોધાદિ ભાવો ગયા છે, આપણે કાઢવા છે. આપણને દુઃખી કરે છે બધા. રાગ દ્વેષ બધા જ દોષોથી જ આપણે દુઃખી છીએ. એટલે એ સ્વરૂપને ભજીએ છીએ. શા માટે ભજીએ? આ સ્વરૂપ પ્રાપ્તિ માટે. આ મને પણ પ્રાપ્ત થાય એના માટે ભજીએ છીએ. આપણે પણ જ્યારે ભજતા એના જેવું થઈ જઈશું. કૃપાલયે કહ્યું છે એક ઠેકાણે કે આત્મા વિનય થઈ, સરળ અને લઘુત્વ ભાવ પામી સદૈવ સત્પુરુષના ચરણ કમલ પ્રતિ રહ્યો, તો જે આત્માને નમસ્કાર કર્યા છે
તે આત્માની જે જાતિની રિદ્ધિ છે તે જાતિની રિદ્ધિ સંપ્રાપ્ય કરી શકાય. આપણે વિનયથી સરળ ને લઘુત્વ ભાવ પામી સદૈવ સત્પુરુષના ચરણ કમળમાં રહીએ એની આજ્ઞામાં, તો શું ફળ આવે? જે મહાત્માને નમસ્કાર કર્યો છે તે મહાત્માની, આપણા માટે કૃપાળુ દેવની જેવી રિદ્ધિ છે, આત્મરિદ્ધિ, તે સંપ્રાપ્ય કરી શકાય. તમે પણ મેળવી શકો. આપણામાં છે શક્તિ રૂપે બધું જ છે, વ્યક્તિ રૂપે નથી. પણ એને ભજો, એ સ્વરૂપ લક્ષે તો તમારું પણ સ્વરૂપ શુદ્ધ થાય. માત્ર જ્ઞાનીને છે ઓળખે છે અને ભજે છે તે તેવો થાય છે, અને તે ઉત્તમ મુમુક્ષુ જાણવો. સ્વરૂપ ભજે, સ્વરૂપનો લક્ષ્ય નીકળી નહીં જવો જોઈએ. ભક્તિ કરતા પણ શા માટે ભક્તિ કરીએ છીએ? સ્વરૂપ પ્રાપ્તિ માટે. મારે કંઈ પુણ્ય નથી જોઈતું એમ આપણા મનમાં હોવું જોઈએ. મારે કંઈ દેવલોક નથી જોઈતા કે આપની ભક્તિ મળું તો મને પૈસા મળે કે પુત્ર મળે કે સ્ત્રી મળે કે પરભૂમો દેવલોક મળે. ના, મને તો એ ભગવાન તારા જેવો કર, અનંત ગુણનો ભંડાર બનાવ, અથવા જન્મ મરણથી છૂટી જાઉં. કેમ કે જન્મ જરા અને મૃત્યુ મુખ્ય દુઃખના હેતુ. દુઃખ તો જગતમાં ઘણા છે, પણ આ જન્મ જરા મરણના દુઃખ ઘણા જ છે. આપણને ખ્યાલ નથી આવતો કે જન્મનું શું દુઃખ છે. કેમ કે જન્મ તો થઈ ગયો, આપણને ખ્યાલ નથી. જરાવસ્થા આવી નથી. અર્ધ મૃતક સમ બુઢાપનો, અડધો મરેલો હોય માણસ એના જેવું આ વૃદ્ધાવસ્થા છે. એમ કહ્યું, અર્ધ મૃતક સમ બુઢાપનો કેસે રૂપ લખે આપનો. આપનો રૂપ, આપણું સ્વરૂપ, જે સ્વરૂપ સમજ્યા વિના એ વૃદ્ધાવસ્થામાં એને કેમ ઓળખી શકે? બુદ્ધિ હણાઈ ગઈ હોય, સ્મૃતિ ખલાસ થઈ હોય, કઈ પેટ દુખતું હોય કે માથું કે પગ કે કઈ કે દર્દ હોય, તે વખતે શું થવાનું છે? એમ વાત શું હતી? જરા હા, જન્મ જરા અને મરણનું દુઃખ. એટલે જન્મ ભૂલી ગયા છે, આપણને યાદ નથી. બાળપણ યાદ નથી, 2 વર્ષે શું કરતા હતા. અને જન્મ થયો છે એ તો નિશ્ચિત જ વાત છે. ક્યાંથી આવ્યા? માતાના ગર્ભમાંથી, એ પણ નક્કી વાત છે. કોઈ ઉપરથી ઈશ્વરે ત્યાં ટપકાવ્યા નથી, નક્કી વાત છે. તો ગર્ભના દુઃખ કેવા? કલ્પના, આપણને વિચાર નથી આવતો. આટલી નાની જગામાં 9 મહિના રહેવું, ઊંધે મસ્તકે. આપણને અહીંયા જ એક નાની કોટડીમાં મળમૂત્ર ભરીને ઊંધો લટકાવી દે ને, તો 9 મહિના શું, 9 સેકન્ડ ભારી પડી જશે એને. 9 મિનિટ પણ રહેવું, આટલું જાણે આમ હું કેમ રહી શકું? પણ પરાધીનપણે કેવા દુઃખ વેઠ્યા છે. અને એ પીડા પછી કેવી? કૃપાલદેવે લખ્યું છે, એની શ્રદ્ધાથી આપણે માની કરીએ તો, કે જીવ જ્યારે ઘરમાં રહે છે, આ વચનામૃતમાં લખ્યું 157માં ક્રમાંકમાં, ના મોક્ષમાળામાં, કે એક કોમળ સુકુમાર બાળક તરતનું જન્મેલું, એનું કોમળ શરીર હોય, આળું બહુ, એને 3.5 કરોડ રોમ હોય દરેકને. તે રોમોમાં સોયો ગોંચવી, કેવી? લાલ ચોળ તપાવીને. એક સોય સાધારણ ઇન્જેક્શનની હોય તો આપણને ખ્યાલ આવે કે હમણાં આ મારશે ઇન્જેક્શન, લોહી કાઢવું હોય ને, કંઈ તપાસ કરવી હોય, આ હમણાં ઘા વાગશે. એક વખતે આપણને વિચાર થાય તો 3.5 કરોડ સોયો એ પણ લાલ ચોળ તપાવીને એકદમ અગ્નિ જેવી કરીને ગોંચે તો કેવું દુઃખ થાય? એટલું નહીં, એનાથી કૃપાળ કે 8 ગણો, એને 8 ગુણો.
તો કેટલું દુઃખ થયું? તેટલું દુઃખ જીવ જ્યારે ગર્ભમાં રહે છે ત્યારે વેદે છે, ભોગવે છે. હવે આ બધું કેમ સહન થતું હશે? અહીંયા તો આપણને ત્યાં કોઈ હવાઈ નથી, બારી બારણાઈ નથી, પંખાઈ નથી, છતાં બધું સહન કરે છે ને. અહીંયા થોડી ગરમી હોય તો આશ્રમમાં ગરમી બહુ પડે. હમણાં આપણે ઘરે જઈએ, એસી હોય ને ઘરે, એસી ઠીક રહે. અહીંયા તો રાખવા દેતા નથી. એટલે જીવને કેટલો મોહ છે શરીરની આસક્તિ. એટલે આપણને સાધનો આવા જ શોધીએ છીએ. એટલે કૃપાલે શું કે આ જીવે પરાધીનપણે દુઃખ વેઠ્યામાં કંઈ બાકી રાખ્યું નથી, જ્યારે સ્વાધીનપણે કિંચિત માત્ર સહન કરવા તૈયાર નથી. અને છૂટે દેહાધ્યાસ તો નહીં કરતા તું કર્મ, નહીં ભોગતા તું તેહનો, એ જ ધર્મનો મર્મ. હવે દેહાધ્યાસ કેમ છૂટે? ખાલી આત્મસિદ્ધિ બોલવાથી જતો રહે? પ્રેક્ટિકલ આપણે અનુભવ કરીએ તો આ જીવ કંઈ કરવા તૈયાર નથી. પછી ક્યાંથી જ્ઞાન થાય? એમ શું વાત હતી? શાની વાત કરતા? હા, સ્વરૂપ. હા, એટલે આવા દુઃખો જીવે અનંત વાર ભોગવ્યા છે, છતાં એને બધું ભૂલી ગયો છે. જન્મના દુઃખ કેવા હોય, વૃદ્ધાવસ્થાના પણ આપણે જોઈએ, જે વધારે વૃદ્ધાવસ્થા આવી ગઈ અથવા રોગને ક્યાં ઓછા છે. આપણને તાવ આવ્યો અને સાવ એકદમ કંઈ કામ નહીં કરતું હોય મગજ, ત્યારે કેવું થાય એ દરેકને અનુભવ. રોગ આવે ત્યારે ખબર પડે. એટલે બધા દુઃખ તો ભૂલાવી દે છે આત્માને. તો જન્મ, જરા, કૃપાલ કે મૃત્યુ મુખ્ય દુઃખના હેતુ છે. મોટા મોટા દુઃખ છે. અને નિગોદમાં તો જન્મ મરણ છે. એક શ્વાસોશ્વાસમાં તો 17.5 વાર જન્મે મરે, જન્મે મરે, જન્મે મરે. કેટલું દુઃખ ભોગવતો હશે? આ બધું કેવળ જ્ઞાનીઓ જોઈને કહ્યું છે. અને 2000 સાગરો પમમાં કિંચિત ઉપર છે. એમાં જો આપણો આત્મા આ સંસારમાં સ્વરૂપને ઓળખીને આત્મજ્ઞાને ન પામ્યો, એટલે કે મોક્ષે નહીં ગયો, તો નિયમથી ફરી નિગોદમાં જ જશે. નિયમ છે, સિદ્ધાંત છે. હવે આમાં કોણ જાણે કેટલું બાકી રહ્યું? મનુષ્ય ભપમાં 48 જ મળે છે. હવે આ ભવમાં જો આપણે કામ ન કાઢીએ તો કોણ જાણે શું થશે? પછી અનંતકાળ સુધી ભટકવા પણ છે. એટલે મહાપુરુષો કઈ ઉપાય કરો? આપણી દયા જ્ઞાનીઓને આવે છે, કેમ કે એમને ખબર પડે છે બધી કે આ ક્યાં જશે બધા. આવી અનંતી નિષ્કારણ કરુણા છે. એમને કોઈ લાભ નથી આપણને આ શિક્ષા આપવાથી, પણ અનંતી દયા છે તે એ પોકાર કરે છે કે કોઈ રીતે આ જીવો સમજે ને આ મનુષ્ય ભાવ સફળ કરી લે. ફરી એમને આ જન્મ મરણના 84 લાખ જીવનના ચક્કરમાં જો એકવાર પડી ગયા, પાછો ક્યારે નંબર લાગશે કંઈ નહીં કહેવાય. 10 દ્રષ્ટાંત એ દુર્લભ જે માનવદે કહ્યો છે એ અતિ દુર્લભ છે ફરી મળવો. એટલે હવે આપણી તો ઘણી બધી ઉંમર જતી રહી, આપણે તો ગરડા થવા આવ્યા. એટલે હવે જે કંઈ બાકી હોય તે માત્ર આત્માર્થે જ આપણું જીવન જવું જોઈએ. કેમ કે આપણને આવા પુરુષ મળ્યા. જમે ત્યાં આપણા કર્મના ઉદય રહેવાનું થાય. બધાને કંઈ એવા રહેવાનું અહીંયા મળે એવું શક્ય નથી. પ્રભુ શ્રી કહે તો ઘણું પુણ્ય વધ્યું હોય ત્યારે અહીંયા રહેવાય, ત્યારે તો દરવાજામાં પગ મુકાય. ફરી બીજી વાર કહે છે કે પ્રભુ ઘણું પુણ્ય હોય ત્યારે અહીંયા રહેવાય. ઘણા વિષય કસાયની વૃત્તિઓ ઘણી મોડી પડી હોય તો જ્યાં રહેવાય. ખાવા પીવા જોવા સૂંઘવા સાંભળવાની વૃત્તિઓ હોય તો અહીંયા રહી ન શકે. ભલે અનુકૂળતા હોય તોય નહીં, પાછો સંસાર યાદ આવે. એમ વિષય કસાયની મંદતા ઘણી થઈ હોય ત્યારે જ આ પ્રાપ્તિ થાય. હવે આપણું જે કંઈ પણ ફાકો મોટી બાકી હોય 5-15 વર્ષ,
એ માત્ર આત્માર્થે જાય તો પાઘડીના છેડે કસબ પ્રભુશ્રી દ્રષ્ટાંત આપતા. પાઘડી પહેલા આ બધા આપણા લોકો પાઘડી બાંધતા, એને છેલ્લે સોનાની કસબ હોય, છેલ્લે નાકા ઉપર. એ જો વેચી દે તો આખી નવી પાઘડી આવી જાય તે જમાનામાં. આજે પણ સોનાનો તો ભાવ ઘણા વધી ગયા. એમ પાઘડીની છેડે કસબ, તેમ ભલે આપણું આયુષ્ય બધું પૂરું થઈ ગયું, પણ હજુ હાથમાં છે છેલ્લું, ત્યાં સુધી હજુ સુધી કે તમે કામ કરી શકો. આખા આ જન્મનો સાટું વળી આખા જીવનનું હજુ પણ આપણે બાજી આપણા હાથમાં છે. આયુષ્ય છે ત્યાં સુધી તો હાથમાં છે. પછી કાલે મરી જાય તો વાત ગઈ, પછી ક્યાં જઈને પડીશું. એટલે નિરંતર આ ઉદાસીનતાનો ક્રમ સેવો, જે કૃપાલે કહ્યું, વૈરાગ્ય ભાવ હંમેશા કેમ બન્યો રહે એના માટે હંમેશા સત્પુરુષના વચન રોજ સવાર સાંજ બપોર બની શકે તો વાંચવા, ભક્તિ કરવી. પ્રભુશ્રી આપણને બધું આપી દીધું. સવારનો ક્રમ, સાંજે બપોરે શું કરવું એ કરવો, અને આ ત્રણેય મહાપુરુષોના વચનો વાંચવા. આત્માને સંસારથી કેમ વિરક્ત ભાવ બન્યો રહે એ હંમેશા આપણે જાગૃતિ રાખીએ, અને ઉંમર થતી જાય તેમ માળાનો આશ્રય લઈએ. 36 માળાઓ ગણ્યા કરે સમાધિ મનની ઈચ્છાએ, તો એનું જીવન સફળ બની જાય, ધન્ય બની જાય. આ બધી જ્ઞાનીઓની કહેલી આજ્ઞાઓ છે, ઉપાય છે, એ આપણે જરૂર કરવા કે પછી આ ભાવમાં આપણું કામ થઈ જાય. ભલે અનંતકાળમાં નહીં થયું. કૃપાલે કહે કે એ આ દેહની તું જેટલી ચિંતા રાખે છે, દેહની સંભાળ રાખી, તેટલી નહીં, પણ તેથી અનંત ગણી ચિંતા આત્માની રાખ. કારણ અનંત ભાવ એક ભાવમાં ટાળવા છે. અનંત ભાવ એક ભાવમાં ટાળો કેવો પુરુષાર્થ જોઈએ. એટલે નિરંતર પુરુષાર્થને જ જ્ઞાનીઓ આગળ કર્યો છે. મારાથી નહીં થાય એ વાત જ કે કાઢી નાખી, મારાથી બધું જ થાય. એકવાર બ્રહ્મચારીને પગે ઠોકર વાગી ગઈ, ઠોકર વાગ્યો, અંગૂઠો સૂજી ગયો. એટલે લોકોએ તેની મલમપટ્ટી કરી, સિમરડામાં કંઈક હતા. ત્યારે આ મણિભાઈ સોનાવાળા ત્યાં ગયા. એ કે પ્રભુ આજે તમે દેવવંદનમાં નહીં આવતા, આ સૂજી ગયું છે ને બધું, દેવવંદન કરાવવા આજે નહીં આવતા એમ કહ્યું. ત્યારે બ્રહ્મચારી શું કહે, દેહનું કામ કરે, આપણે આપણું કામ કરવું. આટલું વાગી ગયું તો શું ઘરે બેસી રહેવું? એ તો દેહનું કામ કરે, વાગ્યું છે તો ઠીક થશે, સમય આવે થશે. તેથી કંઈ ભક્તિ થોડી મૂકી દેવાય. દેહનું કામ કરે, આપણે આપણું કામ કરવું. આપણે આત્મા છીએ, શરીર કેવું તે નહીં જ આવી શકાય વાત જુદી છે. જ્યાં સુધી ભક્તિ કરાય ત્યાં સુધી કરવી છે. એમ ઉદાસ પરિણામ કૃપાલે કે આત્માને ભજ્યા કરે છે. ચિત્તની સ્થિતિમાં જો વિશેષપણે લખાશે તો લખીશ. ચિત્તની સ્થિતિ આવી છે, અત્યંત ઉદાસ પરિણામ છે, વૈરાગ્ય ભાવ. હવે એ કંઈ એવી સ્થિતિમાં વિશેષપણે લખાશે તો લખીશ, નહીં લખાય તો નહીં લખું. છેલ્લું લખે, ચિત્તની સ્થિતિમાં જો વિશેષપણે લખાશે તો લખીશ, નમસ્કાર પહોંચે. આવા પુરુષનો જોગ આપણને મળ્યો. હવે શાની ઢીલ છે? આપણે શું જોઈએ? નવ નિધાન મળી ગયા. નિધાન તો વળી મળી જાય, પૈસા આ નહીં મળે. સત્પુરુષનો યોગ નહીં મળે. આ તો એનું કંઈક શું કર્યું હશે પૂર્વમાં, આપણને કંઈ ખ્યાલ નહીં કે એવું આ મળી આવ્યું. બાકી અનંતા જીવો છે, અનંત જીવો છે. એમાં આપણને જ ક્યાં આ વસ્તુ હાથમાં આવી ગઈ? 1-2-5 કરોડની લોટરીઓ બહાર કાઢે છે, રૂપિયો ભરવાનો. એમાં આપણી લોટરી લાગી જાય તો 1.25 કરોડ રૂપિયા મને મળી ગયા. હા, કરોડો માણસો મારી લોટરી લાગી ગઈ. અરે અહીંયા તો કરોડો શું અનંત જીવો છે. એમાં મને આ કેવી લોટરી લાગી ગઈ કે આવા સત્પુરુષનો મને જોગ મળી ગયો? આપણા માટે આ 11મું આશ્ચર્ય છે. બાકી આ કાળમાં
જ્યાં નિરંતર મોહ ને મોજ છે સર્વત્ર, પહેરવેશ એવા, ખાન પાને એવા, વાતો બધી એવી, આ ટીવી બધો જ મોહ ને મોજ છે. એવામાં આપણને આવો નિર્મોહી પુરુષ હાથમાં આવ્યો અને આવી શિક્ષા આપણને આપે અને આપણને ગળે ઉતરે પાછું અંશે પણ આપણા મહાભાગ્ય છે. હવે આપણે એવી જોગવાઈ જે બધી મળી, હવે એને ફોકટ જવા દેવી નથી. બ્રહ્મચારી એમ કે આ સિઝન આવી છે તમારા માટે. સિઝન આવે ત્યારે વેપારી કે ભાઈ ના હમણાં હવે નહીં નીકળાય, હમણાં સિઝન છે, હવે હમણાં નહીં કમાવી લઈએ તો પછી બાકીના દિવસો બેસી રહેવું પડે. તેમાં આ સિઝન આવી છે આત્મકલ્યાણની. એટલે આ બમમાં આપણે આ કામ કરી લેવું. એટલે કૃપાલે શું લખ્યું? નથી ધર્યો દેહ વિષય વધારવા, નથી ધર્યો દેહ પરિગ્રહ ધારવા. આપણે આ દેહ ભર્યો વિષયો તો અનંતકાળ દેવતાય સુખ ભોગવ્યા દેવલોકમાં. અહીંયા તો શું છે એના હિસાબમાં? કાંઈ નથી. તો હવે આ ભાવ વિષયો માટે નથી કે પરિગ્રહ ભેગો કરવા માટે નથી. હવે તો એક તુહી રટના નિરંતર આપણા હૃદયમાં આત્મભાવના કેમ રહે, બસ એમાં આપણું કલ્યાણ છે. એની આજ્ઞાથી આપણને કંઈ ખબર નથી. આ પ્રમાણે આ પત્ર પૂરો થયો. એનું વિવેચન નથી, વિશેષ આપણે વચનામૃત પત્રાંક 336 મુંબઈ ફાગણ સુદ 11 બુધવાર 1948. આ પત્ર કુંવરજી મગનલાલ ઉપર છે. એમાં કૃપાલે લખે છે, અત્રે ભાવ સમાધિ છે. વિશેષે કરીને વૈરાગ્ય પ્રકરણમાં શ્રી રામે જે પોતાને વૈરાગ્યના કારણો લાગ્યા તે જણાવ્યા છે, તે ફરી વિચારવા જેવા છે. ખંભાત પત્ર પ્રસંગ રાખવો, તેમના તરફથી પત્ર આવવામાં ઢીલ થતી હોય તો આગ્રહથી લખશો, એટલે ઢીલ ઓછી કરશે. પરસ્પર કંઈ પૂછા કરવાનું સૂઝે તો તે પણ તેમને લખશો. થોડું ઓછું વધી ગયું. અત્રે ભાવ સમાધિ છે. કૃપાલે કે છે અત્રે ભાવ સમાધિ છે. ભાવ સમાધિ છે, અંતરમાં સમાધિ છે અને બહાર ઉપાધિ છે. એટલે દ્રવ્યથી ઉપાધિ છે. વ્યવસાયમાં બેઠા મુંબઈમાં છે, વેપાર વગેરે બધું કરવું પડે, છતાં અંતરમાં સમાધિ છે. આત્મપ્રણામની સ્થિરતા, આત્મપ્રણામની સ્વસ્થતાને શ્રી તીર્થંકર સમાધિ કહે છે. એટલે અંતરમાં સમાધિ ને બહાર ઉપાધિ બહુ વિકટ કાર્ય છે. આપણે એવા નિમિત્તોમાં રહીને ભાવ શુદ્ધિ જાળવવી બહુ જ મુશ્કેલ છે. જ્યારે એમને તો ત્યાં મુંબઈમાં પણ અંતરમાં સમાધિ છે. એમને કોઈ મુંબઈ પ્રત્યે કોઈ પ્રેમ નથી. લોકો તો મુંબઈ જોવા જાય, પણ એમને તો મુંબઈ સ્મશાન જેવી લાગે. શું જોવાનું છે? સ્મશાનમાં આપણે જઈએ તો જોવાનું હોય. કોઈ પોતે એક દિવસ કહ્યું કે આ શું છે? તો કે આ સ્મશાન છે. એક ભાઈ સાથે હતા તો કે અમે તો આખી મુંબઈને સ્મશાન જોઈએ છે. એમાં શું રાગ થાય, શું પ્રેમ થાય? એટલે કે જે અત્રે તો ભાવ સમાધિ છે. વિશેષે કરીને વૈરાગ્ય પ્રકરણમાં યોગ વાસિષ્ઠના 2 પ્રકરણ, મુમુક્ષુ પ્રકરણ અને વૈરાગ્ય પ્રકરણ, આ શ્રી રામનો વૈરાગ્ય એમાં વર્ણવેલો છે. તે કે છે વૈરાગ્ય પ્રકરણમાં શ્રી રામે જે પોતાને વૈરાગ્યના કારણો લાગ્યા તે જણાવ્યા છે, તે ફરી વિચારવા યોગ્ય છે. શ્રી રામ જ્યારે યાત્રા કરીને આવ્યા, તીર્થયાત્રા કરી, ત્યારે એમને તો બધું જ અસાર ભાસ્યું કે આ જગતમાં આ જીવ શા માટે આ બધું આ ઉપાધિ કરે છે, અને આ જન્મે છે તે શું મરવા માટે જન્મે, અને ફરી જન્મે તે પણ મરવા માટે, અને મરે છે તે શું ફરી જન્મવા માટે? આ જન્મ મરણ શું થઈ રહ્યા? શા માટે એટલું બધું થઈ રહ્યું છે? એનું કારણ શું?
અને હું કોણ છું, ક્યાંથી થયો, ખરેખર મારું સ્વરૂપ શું છે, આ રાજ્ય શું, અને એમાં શું રાગ કરવો, ભોગો તો રોગ જેવા જ છે. આવા બધા પૂર્વના સંસ્કારો જાગૃત થતા એકદમ પોતે રાજા છે, રાજપુત્ર છે, છતાં એમને કોઈ પ્રત્યે રાગ છે જ નહીં. આવો એકદમ ભાવ થઈ ગયો. તે કૃપાલ દે કે અમને પણ જ્યારે અમે મોક્ષમાળા લખતા હતા 16 વર્ષની ઉંમરે, ત્યારે અમારો વૈરાગ્ય પણ શ્રી રામ જેવો જ હતો. કૃપાલદેવ પોતે જમ્યા છે કે નહીં એ પણ એમને ખ્યાલ ન રહે. જમી લીધું હોય તોય ખ્યાલ ના આવે કે હું જમ્યો છું. એટલો બધો એકાકાર વૃત્તિ એટલી બધી એમની શાસ્ત્રમાં રહેતી, એટલે એટલો બધો વિરક્ત ભાવ હતો. એટલે અત્રે ભાવ સમાધિ છે. અને વિશેષે કરીને વૈરાગ્ય પ્રકરણમાં શ્રી રામે જે પોતાને વૈરાગ્યના કારણો લાગ્યા તે જણાવ્યા છે, તે ફરી ફરી વિચારવા જેવા છે. એટલે કે જેમ રામને પ્રતિ વસ્તુમાં ક્ષણિકપણું, નાશવંતપણું, અસરણપણું એમને લાગ્યું, તો એ શ્રી રામનો વૈરાગ્ય વિચારવા જેવો છે. ખંભાત પત્ર પ્રસંગ રાખવો, તેમના તરફથી પત્ર આવવામાં ઢીલ થતી હોય તો આગ્રહથી લખશો, એટલે ઢીલ ઓછી કરશે. ખંભાત અંબાલાલભાઈ અને પ્રભુશ્રીજીને પણ પત્ર વ્યવહાર ચાલતો, તેમ તમે પણ એમને કુંવરજીને લખે છે, કુંવરજી મગનલાલને, તમે પણ ખંભાત અંબાલાલભાઈ સાથે પત્ર વ્યવહાર રાખશો. ખંભાત પત્ર પ્રસંગ રાખવો, કેમ કે ત્યાંથી તમને કંઈ ને કંઈ જાણવાનું મળશે, અથવા આત્મબળ વધે એવું કંઈક ત્યાંથી મળશે. ખંભાત પત્ર પ્રસંગ રાખવો, તેમના તરફથી પત્ર આવવામાં ઢીલ થતી હોય, ત્યાંથી મોડું થતું હોય, ખંભાતી ને અંબાલાલભાઈ, તો આગ્રહથી લખશો કે તમે મને પત્રનો જવાબ આપો, જરૂર આપો. એટલે કે ઢીલ ઓછી કરશે. પરસ્પર કંઈ પૃચ્છા કરવાનું સૂઝે તો તે પણ તેમને લખશો. પરસ્પર કોઈ પૃચ્છા એટલે પ્રશ્ન પૂછવાનું જો સૂઝે તો પણ તેમને લખશો, તો એ તમને ઉત્તર આપશે.